ચંદ્રમાનું પૂર્ણ પ્રતિબિંબ પૂર્ણ સરોવરમાં પડે છે. ભગવાને જ્યારે વેણુ વગાડી જળ ચેતન થઈ ગયું, ચેતન જળ થઈ ગયું. ગાયો ઘાસ ખાતી હતી, એમાં અડધું ઘાસ ગાયના મોંમાં અને અડધું મોંની બહાર. કાન ઊંચા કરી સાંભળવા લાગી. ખાવાનું ભૂલી ગઈ ગાય. એક હિન્દી કવિ એને આની ઉપર કવિતા લખી. देख आज कुंजन में मधुर मधुर मुरली बाजे. केवी मधुरी मुरली बाजे. आंखમાં લગાડવાનું કાજળ ગોપીઓએ ગામે બેસી અને સેંથો પૂરવાનો હોય આંખમાં લગાવી. હવે આનો સૂક્ષ્મ અર્થ જોજો. कंचुकी लपेट शीश मंजन को अंजन आजे. देख आज कुंजन में मधुरी मधुरी मुरली बाजे. દાંતમાં લગાડવાનું મંજન હોય આંખમાં લગાવી અને જે કાજળ આંખમાં લગાડવાનું હોય મોઢે લગાડ્યું. આનો મતલબ એમ કે મારા દરબારમાં આવો તો અહીંયા રૂપને કોઈ મહત્વ નથી, તમારા ગુણને મહત્વ છે. રૂપને ગુણ. રૂપ તો દરેકની અંદર હોય, પણ જો અંદર ગુણ ન હોય તો એટલે રૂપ કરતા ગુણને મહત્વ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાનની દિવ્ય કથાનું આસ્વાદન ઠાકોરજી કરાવે છે. ગોપ્ય ઉચુઃ અક્ષણવતાં ફલમિદં નપરં વિદં સખ્યઃ પશૂનં વિવેશયતુર્વયસ્યૈ વક્त्रं વ્રજેશ સુતયોરનુવિરુજુષ્ટં ન્યૈર્વાનિપીતમનુ રક્તકટાક્ષમોક્ષમ. ભાગવતની કથામાં બે ભજન ઓછા ગવાય તો ચાલે. ભાગવતની કથામાં બે દાખલા બે ટૂચકા ઓછા દેવાય તો ચાલે, પણ ભાગવતની કથામાં શ્લોક બરાબર ગવાવા જોઈએ. સંગીત સાથે શુદ્ધ, કોઈ ભૂલ વિના. અત્યારે કેવું છે, ભાગવત ભજન ભાગવત થઈ ગયું. નહીં, ભજન હોય સારી વાત, ગવાવા જોઈએ. થોડું એ મનોરંજન ન મળે, થોડી પાછી સુષુપ્તિ આવી જાય, બરાબર છે.